પાડોશી દેશ બાંગ્લાદેશમાં લાંબા સમયની રાજકીય અસ્થિરતા અને હિંસા બાદ આખરે નવી સરકારની રચના થઈ છે। બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી એટલે કે બીએનપીના નેતા તારિક રહેમાને આજે દેશના વડાપ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા છે। શેખ હસીનાની સરકારના પતન બાદ બાંગ્લાદેશમાં જે અરાજકતા ફેલાઈ હતી તેને શાંત કરવા મુહમ્મદ યુનુસે વચગાળાના નેતા તરીકે જવાબદારી સંભાળી હતી। જો કે તાજેતરમાં યોજાયેલી 13મી સંસદીય ચૂંટણીમાં બીએનપીએ 297માંથી 209 બેઠકો પર જંગી વિજય મેળવતા હવે લોકતાંત્રિક સરકારના હાથમાં સત્તાનું સુકાન આવ્યું છે। સોમવારે મુહમ્મદ યુનુસે વચગાળાના પદ પરથી રાજીનામું આપતી વખતે આશા વ્યક્ત કરી હતી કે દેશમાં શરૂ થયેલી લોકશાહી અને અધિકારીઓની આ પ્રક્રિયા સતત ચાલતી રહેવી જોઈએ। મહત્વનું છે કે આ ચૂંટણીમાં જમણેરી પક્ષ જમાતે ઇસ્લામીએ પણ 68 બેઠકો જીતીને પોતાની હાજરી નોંધાવી છે, જ્યારે પદભ્રષ્ટ વડાપ્રધાન શેખ હસીનાની પાર્ટી અવામી લીગ પર ચૂંટણી લડવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યું હતું। હવે તારિક રહેમાન સામે દેશની અર્થવ્યવસ્થાને પાટા પર લાવવી અને કાયદો વ્યવસ્થા જાળવી રાખવી એ સૌથી મોટો પડકાર બની રહેશે।